टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજકોટની સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। નવાગામમાં આવેલી જેકે કોટેજ કંપનીમાં આગનો બનાવ। ભીષણ આગ લાગતા નાસભાગ મચી। આગને કારણે ફેક્ટરીમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને હાલ તો આગને કાબૂમાં લેવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સાબુ બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી છે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે કેવી રીતે આ આગ લાગી છે એ પણ તપાસનો વિષય છે, પરંતુ અત્યારે તો ફાયર વિભાગની ટીમની પ્રાથમિકતા છે કે જેટલું જલ્દી બની શકે આગને કાબૂમાં લઈ શકાય। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, રાજકોટમાં આજે આગનો આ બનાવ બન્યો છે કે જ્યાં સાબુ બનાવતી કંપનીમાં આગ લાગી છે। અત્યારે તમે ઘટના સ્થળ પર ઉપસ્થિત છો, કઈ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? આગ લાગવાનું કારણ શું હતું? કેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને કઈ પ્રકારની કામગીરી? રાજકોટના નવાગામ વિસ્તારમાં જેકે કોટેજ નામની સાબુ બનાવતી ફેક્ટરી છે તેમાં આગનો બનાવ છે તે બન્યો છે અને હાલમાં 5 જેટલા ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। આપણે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે લગભગ 1 કલાક જેટલો સમય થયો છે અને આગ છે તે હજુ પણ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। જે પ્રકારે ધુવાડાના જે ગોટા જોવા મળી રહ્યા છે, લગભગ 5 કિલોમીટર સુધી આ આગ છે તેની જ્વાળાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે ને તેને કારણે જ હવે જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે તેમના દ્વારા આગ પર કાબુ લેવાના તમામ પ્રકારના પ્રયત્નો છે તે કરી રહ્યું છે। 5 જેટલા ફાયર ફાઇટરની મદદ છે તે લેવામાં આવી છે। જે કે કોટેજ નામની આ જે ફેક્ટરી છે અને સાબુ બનાવતી ફેક્ટરી છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં કેમિકલનો જથ્થો ઉપલબ્ધ હોય અને તેને કારણે જ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી દીધું છે। અંદરની તરફ જે બ્લાસ્ટના અવાજ છે તે પણ આવી રહ્યા છે ને તેને કારણે ફાયર બ્રિગેડ છે તેમને પણ આગ પર કાબુ લેવો ખૂબ જ મુશ્કેલ છે તે પડી રહ્યો તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બંને તરફથી જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, આગને કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ જે પ્રકારની સ્થિતિ છે ને જે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે ને તેને કારણે જ જે ફાયર બ્રિગેડ છે તેને પણ આગ ઓલવવા માટેની મુશ્કેલીઓ છે તે પડી રહી છે। ફાયરના જે જાબાઝ જવાનો છે તેમના દ્વારા જે કેમિકલ યુક્ત પાણી છે તેનો પણ મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર ઓફિસર સાથે આપણે વાત કરીશું। સર, શું સ્થિતિ છે? ક્યારે આગ લાગી હતી ને હાલમાં શું સ્થિતિ છે? આગ લાગી અને અડધો કલાક થઈ ગયો। હાલ વિકરાળ પ્રોસિજન છે આગની અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। પ્રથમ તો રોડ ઉપર જે એનું કેમિકલ આવી ગયું હતું, આપ જોઈ શકો છો આશરે 200 મીટર જેટલી રોડ ઉપર આગ હતી। જે એને પ્રથમ પાણી મારો ચલાવી રોડ ક્લિયર કરેલ છે, ઉપર 66 કેવીની એવી લાઈન હતી જેના કારણે આગ વિકરાળ હતી। એ રોડ ક્લિયર કરી 2 ગાડી પાણી ફાયર ફાઇટિંગ કરી હાલ અમે લિક્વિડ ફોર્મનો મારો ચલાવી અને આગ બુઝાવવાની પ્રોસિજર ચાલુ છે। હજી જાણવા મળેલ નથી અને આગ લાગવાનું પ્રાથમિક કારણ પણ જાણવા મળેલ નથી। ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે જે રીતે ફાયર ઓફિસર છે તે જણાવી રહ્યા છે કે સવાલ એ પણ થઈ રહ્યો છે કે સાબુ બનાવતી આ કંપની છે એટલે સ્વાભાવિકપણે પ્રાથમિકતા હતી કે આગ છે તે બિલકુલ મોહિત, એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે સાબુ બનાવતી કંપની છે એટલે સ્વાભાવિકપણે ત્યાં કામદારો પણ કામ કરતા હશે। શું કેટલા કામદારો અંદર હતા? કઈ પ્રકારની ત્યાં અત્યારે સ્થિતિ છે તો આપ બતાવી જ રહ્યા છો, પરંતુ કોઈ જાનહાનિ, કોઈને ઈજા પહોંચી હોય એવા કોઈ સમાચાર અત્યારે મળી રહ્યા છે? પ્રાથમિક રીતે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત કેવો જાનહાની હોય તે અંગેની કોઈ માહિતી છે તે મળી નથી। સ્વાભાવિક રીતે અહીં આસપાસનું જે રીતના દ્રશ્યો તમને હું દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે ફેક્ટરી છે તે ફેક્ટરીની બાજુમાં જે મજૂરો છે તે રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે, કારણ કે અહીં બહાર તેઓના કપડાં છે તે જોવા મળી રહ્યા છે। એટલે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય છે ને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નાની નાની ઓરડીમાં કેટલાક મજૂરો છે તે રહેતા હોય છે અને તે જ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે। એટલે કોઈ વ્યક્તિ હાલમાં અંદર કોઈ ફસાયેલું હોય કે અથવા તો ઈજાગ્રસ્ત હોય તેવી કોઈ માહિતી છે તે મળી નથી, પરંતુ આગે જે પ્રકારે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે। સૌથી ગંભીર બાબત TV9 ની વાતચીતમાં જે રીતે જે ફાયરના અધિકારી છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો કે કેમિકલ છે
તે બહારની તરફ રોડ ઉપર આવી ગયું હતું અને તેના કારણે જ રોડ પર આગ ન પ્રસરે તે પ્રાથમિકતા હતી અને એટલા માટે જ આ રોડ પર આગ ન પ્રસરે તે માટે પાણીનો મારો રોડ પર ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ હવે આખી ફેક્ટરી છે તે બળીને ખાક થઈ ગઈ છે અને ત્યાં જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. મારી સાથે જે ફાયર વિભાગના ચેરમેન, રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન છે. સર, શું પરિસ્થિતિ છે અને શું અત્યારે પ્રાથમિક રીતે સામે આવ્યું છે? અત્યારે 50% આગ કાબૂમાં આવી ગઈ છે અને લગભગ કલાક 2 કલાકમાં સંપૂર્ણ આગ કાબૂમાં આવી જાય એવા અમારા પ્રયત્નો ચાલુ છે અને બને તેટલી અત્યારે ફાયરની 4 ગાડી આવી ગઈ છે અને બીજી હજી અમે મેજર કોલ જાહેર કરી દીધો છે. બીજી ગાડી હજી રવાના થઈ છે. શેનું કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત કે કોઈ એવું કંઈ માહિતી છે નહીં. માહિતી આવશે એટલે અમે આપશું. અને શેનું આ કારખાનું શેનું છે? અત્યારે અમારા ધ્યાન ઉપર આવતા એવું દેખાય, અમને જાણવા મળ્યું છે કે આ સાબુની ફેક્ટરી છે. પણ એટલે મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે ને એટલા માટે જ હવે જે ફોર્મ છે કે લિક્વિડ ફોર્મ છે કે જેની મદદથી આગ પર આ પ્રકારના કેમિકલ પર જલ્દી કાબુ આવી જતો હોય છે તે ફોર્મનો મારો પણ અત્યારે ચલાવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં. કારણ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એટલે મોટી સંખ્યામાં આસપાસના લોકો અહીં એકત્ર થયા છે. તેને દૂર કરવાનું કામ છે તે પણ અત્યારે પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. અંદરની તરફ જે કેમિકલનો જથ્થો હોવાને કારણે બ્લાસ્ટ છે તે પણ થતો હતો તેવી પણ વિગતો છે તે સામે આવી હતી. મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યું છે ને મેજર કોલ જાહેર કર્યા બાદ હવે આસપાસના વિસ્તારોમાંથી પણ આગ છે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની મદદ છે તે લેવામાં આવશે. હાલમાં જે ફાયર બ્રિગેડના જે જાબાઝ જવાનો છે એ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. ફાયર બ્રિગેડના જાબાઝ જવાનો છે પોતાના જીવના જોખમે અત્યારે આગ પર કાબૂમાં લેવાના તમામ પ્રકારના પ્રયત્નો છે તે કરી રહ્યા છે અને જે આખી ફેક્ટરી છે તે આગની લપેટમાં આવી ગઈ છે અને શરૂઆતના તબક્કે જ્યારે આગની શરૂઆત થઈ ત્યારે અહીં બ્લાસ્ટ છે તે પણ થયો હતો કારણ કે અંદરની તરફ કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં હોય તેવું લાગ્યું છે. ફાયર બ્રિગેડનું સ્પષ્ટ કહેવું છે કે કયા પ્રકારનું કેમિકલ હતું અને શું કેમિકલનો ઉપયોગ થતો હતો તે અંગે હજી સુધી કોઈ માહિતી છે તે મળી નથી. બીજું, ફેક્ટરીના નોર્મ્સ પ્રમાણે જે ફાયર બ્રિગેડના, કારણ કે આ પ્રકારનું જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થતો હોય ત્યારે ફેક્ટરીના નોર્મ્સ પ્રમાણે ફાયર ફાઇટરની સુવિધાઓ છે તે ઉપલબ્ધ હતી કે કેમ તે દિશામાં પણ હવે તપાસ છે તે હાથ ધરવામાં આવશે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. આપણે તેની સાથે વાત કરીશું. સર, શું પ્રાથમિકતા છે? ચીફ ફાયર ઓફિસર, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ જે તમામ પરિસ્થિતિ છે તેનો તાગ છે તે લેવાઈ રહ્યો છે અને હાલમાં પ્રાથમિકતા એ છે કે આગ છે તે જલ્દીમાં જલ્દી કાબુ આવી જાય. તમે જોશો દ્રશ્યો કે જે પ્રકારે ધુવાડા છે તે જોવા મળી રહ્યા છે તેના પરથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે અંદરનું કેમિકલ છે તે જ્વલનશીલ કેમિકલ છે. છેલ્લા 1.5 વર્ષની વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તબક્કાવાર જે આગના બનાવો છે તે સામે આવ્યા છે અને તે જરૂરથી ફાયરની કામગીરી છે અને લોકોની બેદરકારી છે. આ બંનેને સામે જે સવાલો છે તે ઉઠે છે કારણ કે આટલી આગના બનાવો બનવા છતાં પણ લોકો છે તે ક્યાંક બેદરકાર હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને તેના કારણે જ આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે. જે રીતે જે કેબીઝેડ ફૂડ નામની કંપની છે તેમાં આગનો બનાવ છે થોડા સમય પહેલા જ લાગ્યો હતો ને આખો શેડ છે તે બળીને ખાક છે તે થઈ ગયો હતો અને તે જ પ્રકારે સાબુ બનાવતી આ ફેક્ટરી છે અને તેમાં જે કેમિકલનો જથ્થો હતો અને તેના કારણે જ જે આગ છે તે હજુ પણ પ્રસરી રહી છે અને તેને કાબૂમાં લેવાના તમામ પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. સદનસીબે અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિની જાનહાનિને અથવા તો ઈજાગ્રસ્તના સમાચાર છે તે સામે આવ્યા નથી. આગ બુઝાયા બાદ પ્રાથમિક જે માહિતી છે તે આવશે અને ત્યારબાદની માહિતી છે તે સામે આવશે. પરંતુ આગે અત્યારે જે પ્રકારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તે જરૂરથી એક પ્રકારની ગંભીર બાબત છે અને અત્યારે ફાયર બ્રિગેડના જવાનો છે તે કેમિકલ યુક્ત ફોર્મ છે તે છાંટી અને તેનો છંટકાવ કરી અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. બંને તરફથી પાણીનો મારો છે તે અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે. બંને તરફથી આગ બુઝાવવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ મોહિત, જે રીતે આપ પણ માહિતી આપી રહ્યા છો, ફાયર વિભાગના ચેરમેને પણ કહ્યું કે કેમિકલ હતું કે જે રોડ પર જઈ રહ્યું હતું એટલે સૌથી પહેલા તો એમની પ્રાથમિકતા હતી કે રોડ પર આગ બુઝાવવી. એટલે આ ખૂબ મોટી ગંભીરતા કહેવાય કે કંપનીમાંથી એ લિક્વિડ રોડ સુધી પહોંચી ગયું. 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. જે પ્રકારે ફાયર વિભાગના ચેરમેને કહ્યું કે 50% આગ કાબૂમાં આવી છે પરંતુ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે એટલે સમજી શકાય કે આગ વિકરાળ છે. શું કંપનીના જે તે જવાબદાર વ્યક્તિ છે એ ત્યાં પહોંચી ગયા છે? તે કોઈ વ્યક્તિ ત્યાં હાજર છે કે કેમ એ કોઈ જાણકારી મળી છે?